Hello, my dear student. Welcome to our beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. Okay, તો આગળના લેક્ચરમાં આપણે લોકોએ જોયેલું કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને કેવી રીતના કોઈ પણ સમીકરણ સાચું છે એ દર્શાવી શકીએ. ઠીક છે, અને આપણે ઘણા બધા MCQs પણ ચર્ચા કરેલી જે IIT JEE એડવાન્સમાં, મેઇન્સમાં અને નીટમાં પૂછાઈ ગયેલા. ઓકે, તો આવો આગળ વધીએ. આજનો આપણો ટોપિક છે પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ પણ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર. ઇન શોર્ટ સમજો કે તમને ભૌતિક રાશિ ખબર છે અને એ ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે શું સંબંધ છે એ પણ ખબર છે, પણ તમને સૂત્ર આવડતું નથી. તો સૂત્ર આપણે અહીંયાથી બનાવી શકીએ, મેજિક જેવું આપણે એને કહી શકીએ. જો અહીંયા બહુ સરસ મજાની વાત કરીએ તો સમજો, અહીંયા ધારો કે કોઈ પદાર્થ છે એ વર્તુળાકાર ગોળ ગોળ ફરે છે, પણ આ પદાર્થમાં કઈ કઈ વસ્તુ ઇન્વોલ્વ છે તે આપણે ખબર હોવી જોઈએ. બરાબર, ધારો કે કોઈ પદાર્થ છે તે ગોળ ગોળ ફરે છે વર્તુળાકાર ગતિમાં, તો એનું કેન્દ્ર છે, સમજો આ અંતર છે, આ અંતર મારી પાસે છે r, જેને આપણે કહીએ છીએ ત્રિજ્યા. કોઈ એક પદાર્થ છે, પદાર્થનું દળ આપેલું છે ધારો કે m. બરાબર, હવે જ્યારે કોઈ પણ પદાર્થ ગોળ ગોળ ફરે તો એનો વેગ કેવો હશે? સ્પર્શીય વેગ v હશે. બરાબર, તો જ્યારે કોઈ પદાર્થ ગોળ ગોળ ફરે ને તો આ પદાર્થ પર એક બળ લાગતું હોય, જેને આપણે કહીએ છીએ જ્યારે પદાર્થ, જો અહીંયા જ્યારે પદાર્થ વર્તુળ આકાર ગતિ કરે, કઈ ગતિ કરે? વર્તુળ આકાર ગતિ કરે ત્યારે એક બળ લાગે છે ને આપણે કહીએ છીએ કેન્દ્ર ત્યાગી બળ, જેને આપણે કેપિટલ F થી દર્શાવીએ. શાનાથી દર્શાવીએ છીએ? કેપિટલ F. ઓકે, તો આ F બળ એ કોના પર આધાર રાખે છે? તો જુઓ અહીંયા બળ F એ દળ m પછી ત્રિજ્યા r અને ઝડપ v પર આધાર રાખે છે. બરાબર, ત્રણ વસ્તુ પર આધાર રાખે. આ બળ કેટલી વસ્તુ પર આધાર રાખે? ત્રણ વસ્તુઓ પર. કઈ કઈ? તો મેં અહીંયા લખેલી છે, દળ m, ત્રિજ્યા r અને ઝડપ v. ઓકે, તો આપણે સૂત્ર બનાવવું છે કે આ વચ્ચે સંબંધ શું છે. તો જુઓ, કોઈ વસ્તુ કોના પર આધાર રાખે છે આપણે ખબર હોવી જોઈએ. તો અહીંયા બળ એ આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. તો સ્ટેપ નંબર 1 જુઓ શું કરવાનું છે. સ્ટેપ નંબર 1, F ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કોની પર આધાર રાખે છે? તો m પર. બીજું કોની પર આધાર રાખે છે? r પર. ત્રીજું કોની પર આધાર રાખે છે? v પર. સર આને ગમે તેમ લખી શકીએ, v અહીંયા, m અહીંયા, r અહીંયા લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, ચલો આની ઉપર ઘાત આપી દો a, આની ઉપર ઘાત આપી દો b, આની ઉપર ઘાત આપી દો c. સર ઘાત તો અમારી ઉપર છે. અરે ના ના ના, એવું ઘાત એટલે આધાર, એમ ઉપર આની ઉપર મૂકી દો, એમ ની ઉપર a, r ની ઉપર b અને v ની ઉપર c. બધામાં આવું જ કરવાનું, કોમન સ્ટેપ, કોઈ ચેન્જ નથી, ખાલી આ રાશિ બદલાયા કરશે. બરાબર, હવે જુઓ અહીંયા સ્ટેપ નંબર 2, ચલો આમાં જ એક સાથે કરી દઉં છું. F સપ્રમાણતા દૂર કરીએ એટલે અહીંયા એક અચળાંક આવશે, એને આપણે મૂકીએ છીએ કે, કોઈ પણ કે એટલે ગમે તે હોઈ શકે, અત્યારે હું કે લખું છું. બરાબર, m રેસ ટુ a, r રેસ ટુ b, v રેસ ટુ c. કોમન સ્ટેપ્સ છે, ધ્યાન રાખજો. પહેલી વસ્તુ, બધાના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. હા સર, હવે સ્ટેપ નંબર 2માં પારિમાણિક સૂત્ર મૂકવાનું આવશે, ધ્યાન રાખજો. બોલો, એફનું પારિમાણિક સૂત્ર આવડે છે? હા સર આવડે છે. બોલો તો શું આવે એફનું પારિમાણિક સૂત્ર? સર એફનું પારિમાણિક સૂત્ર આવે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે બનશે 1 1 - 2. હા જી, ચલો તમે રાઈટ છો. કે આ તો અચળાંક છે તો કે ને કે જ રાખો, ન લખો તો પણ ચાલે. બોલો એમનું પારિમાણિક સૂત્ર? સર એમ એટલે દળ થાય, તો એને આમ લખાય સર, જો m0 સોરી ma l0 t0. હા જી સર, આની કેટલી ઘાત? a ઘાત. બોલો આરનું પારિમાણિક સૂત્ર? r એટલે અંતર છે સર, m0 l1 t0. હા જી સર, ચાલો આની કેટલી ઘાત સર? b ઘાત. બોલો વેગનું પારિમાણિક સૂત્ર સર? તો વેગનું પારિમાણિક સૂત્ર થાય સર m0 l1 t-1, એની કેટલી ઘાત? c ઘાત. ઓકે સર, થોડી થોડી મને સમજ પડે છે તમે શું કર્યું તે. ચાલો સર, નેક્સ્ટ સ્ટેપમાં આપણે કરીશું, આ તો એમણે જ રાખીશું, m1 l1 t-2. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે શું કરવાનું, તો આ a ઘાત છે તે આને પણ મળે, આને પણ મળે, આને પણ મળે, પણ આની ઉપર મૂકવાથી કોઈ મિનિંગ થવાનું નથી. 0 છે તો 0 છે તો 0 જ રહેશે, એટલે અહીંયા ખાલી આવશે m રેસ ટુ a. બરાબર, l રેસ ટુ 0 લખો ન લખો કંઈ ફરક નથી પડતો. બોલો અહીંયા કંઈ ફરક નથી પડતો. અહીંયા એલની કેટલી ઘાત આવશે? b ઘાત આવશે. બરાબર, અને અહીંયા કેટલી ઘાત? અહીંયા તો કોઈ ફરક નથી પડતો, એલની c અને ટીની -c. ઓકે સર, હવે જુઓ અહીંયા એમની એમ એક જ છે તો એક જ ઘાત આવશે,
કંઈ ફરક નથી પડતો, તો એમની એ ઘાત. ચલો એલને ભેગા કરો, બોલો એલનો આધાર સરખો ઘાતાંકોનો સરવાળો બી પ્લસ સી. ટીને ભેગા કરો તો ટીની આવશે માઇનસ સી. અને આ બાજુ કેટલી ઘાત છે? M1 L1 T-2. હવે સમજો, હવે બંને બાજુ M L અને T ની ઘાતને સરખાવતા, અરે વાહ સાહેબ, હવે તો અમને બહુ મજા પડી જશે. સમીકરણ બનશે ને સમીકરણનું સોલ્યુશન આપો એટલે જવાબ આવે. યુ આર રાઈટ. બોલો અહીંયા એમની ઘાતને સરખાવો તો એ બરાબર કેટલું મળશે તમને? 1. અહીંયા કેટલું મળશે? બી પ્લસ સી બરાબર 1. બોલો અહીંયા કેટલું મળશે? માઇનસ સી બરાબર -2. ઓકે સર. તો જુઓ, મને એની કિંમત મળી 1, પછી સીની કિંમત મળી 2. સર હું સીની કિંમત અહીંયા 2 મૂકું, બરાબર છે? તો સીની કિંમત અહીંયા 2 મૂકીશું તો બીની કિંમત મને -1 મળશે. હાજી સર, તમને બીની કિંમત મળશે -1. ઓકે, બસ હવે કંઈ કરવાનું નથી. જો તમારું સૂત્ર બની ગયું, આ સૂત્રનો ઉપયોગ કરી લો. તો હવે એફ બરાબર કેની કિંમત છેલ્લે આપણે કંઈ ન આપેલી હોય તો આપણે કે બરાબર કેટલું લઈ લઈએ? 1. કંઈ જ ન હોય તો 1 લઈ લેવાનું. બોલો એમની ઘાત, તો એમની કેટલો આન્સર આવ્યો? એ ઘાત એટલે 1. બોલો આરની કેટલી ઘાત આવી? આરની ઉપર કેટલા છે? બી બરાબર -1, તો અહીંયા આવશે -1. અને વીની ઉપર કેટલી ઘાત છે? 2, તો અહીંયા આવશે વીની 2 ઘાત. તો સરસ મજાનું સૂત્ર બની ગયું. કોઈ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરતું હશે ત્યારે કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર આવશે mv²/r. વેરી મોસ્ટ IMP. આવી રીતના પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને જુઓ, કોઈ ભૌતિક રાશિનું, તો આ કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ ધરાવતું સૂત્ર, તો બળનું MV અને R સાથે સંબંધ ધરાવતું સૂત્ર આપણે મળી ગયું. મેથડ સમજ પડી? ફરી એકવાર આવી જાઓ, ચલો જોઈ લઈએ આપણે સાથે મળીને. પહેલાં તો આપણે એ ખબર પડવી જોઈએ કે કોણ કોના પર આધાર રાખે છે. તો અહીંયા બળ છે એ દળ, વેગ અને અંતર પર આધાર રાખે છે. તો આપણે પહેલું સ્ટેપ આવું કર્યું કે F ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ m⁴ a r⁴ b v⁴ c. પછી આપણે શું કર્યું? સપ્રમાણતાનો અચળાંક ધારીને અહીંયા કે ધારી લીધું. કોઈ વાર કે બરાબર અલગ અલગ વેલ્યુ ધારવાની આવશે, આપણે જોઈશું આગળ જતાં. એમની એ ઘાત, આરની બી ઘાત, વીની સી ઘાત. તમને બધાના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. પારિમાણિક સૂત્ર આવડે પછી આ ઘાત બધાને સેપરેટ આપી દો. પછી સરખા આધારવાળી ઘાત ભેગી કરો, બંને બાજુ ઘાતને સરખાવો, જે આવે તે તમારો આન્સર. ABC મળે છે તો ABCની કિંમત ક્યાં મૂકી દેવાની? આ સમીકરણમાં મૂકી દો, જે આવે તે તમારો આન્સર. દેટ્સ ઇટ. ખેલ ખલાસ. બોલો સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ઓકે, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો. ઓકે, ચાલો જુઓ. બીજો એક સરસ મજાનો એક્ઝામ્પલ છે. ક્વેશ્ચનમાં એમ કીધું છે કે એક સાદું લોલક છે. લોલક જોયું છે ને? સાદું લોલક બધાએ, બરાબર? સાદું લોલક શું કરે? અહીંયાથી આમ ટુ એન્ડ ફ્રો કોઈ એક મધ્યમાન બિંદુને અનુલક્ષીને આગળ પાછળ આવી રીતના ગતિ કર્યા કરતું હશે, બરાબર? સાદું લોલકમાં આ એક L લંબાઈની દોરી છે અને અહીંયા M દળનો એક માસ લટકાવેલો છે, બરાબર? એને આપણે અહીંયાથી આમ છોડી દઈએ તો એ આવી રીતના આમ સરળાવટ ગતિ કર્યા કરે. તો આપણે ક્વેશ્ચનમાં એમ કીધું છે કે જો સાદા લોલકનો આવર્તકાળ T એ આ દળ M, લંબાઈ L અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે તો તેનું પારિમાણિક સૂત્ર, મીન્સ કે સંબંધ દર્શાવતું સૂત્ર તાળવો. દેટ્સ ઇટ. તો મેં તમને કીધું કોણ કોના પર આધાર રાખે છે. તો અહીં આવર્તકાળ T ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ, બોલો કોના સમપ્રમાણમાં છે? તો પહેલાં આવશે m⁴ a, પછી આવશે l⁴b અને પછી આવશે g⁴c. બસ ખેલ ખલાસ. હવે ખાલી તમને શું આવડવું જોઈએ? પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, બરાબર? ચાલો, માટે T બરાબર હું અહીંયા એક અચળાંક લખી દઉં છું, m⁴ a, l⁴b, g⁴c. ચલો હવે બોલો ટીનું પારિમાણિક સૂત્ર શું થાય? તો m0 l0 T1. ઓકે, કે અચળાંક છે, ન લખો તો ચાલે. બોલો દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 T0 l0 T0 a ઘાત. બોલો લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1 T0. અને છેલ્લે વધ્યું ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગ જ કહેવાય, મીટર/સેકન્ડ². બોલો એનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1 T-2 મીટર/સેકન્ડ². એની કેટલી ઘાત? c. આની કેટલી ઘાત? b. અને આની ઘાત કેટલી? a. ઇઝ ઇટ ક્લિયર? અરે વંચાઈ છે કે તમને લોકોને? ઓકે, થોડા સર હેન્ડરાઇટિંગ મોટા કરું છું. સોરી, હું ભૂલી ગયો. ઓકે, ચાલો. સો બોલો આને ખાલી, હા જી સર, ચલો ને. m⁴0 l⁴0 T⁴1 ઇઝ ઇક્વલ ટુ a નો ગુણાકાર આની સાથે કરો. બોલો એટલે ખાલી m⁴a આવે કે ન આવે?
હા સર, યુ આર રાઇટ. બોલો બીનો ગુણાકાર આની સાથે આની સાથે આની સાથે કરો, આ તો 0 છે. ઓકે, એટલે અહીંયા ખાલી એલ રેસ ટુ બી આવશે કે નહીં આવે? હા જી સાહેબ, યુ આર રાઇટ. બોલો સીનો ગુણાકાર આની સાથે આની સાથે આની સાથે કરો એટલે એલ રેસ ટુ આવશે સી અને ટી રેસ ટુ આવશે -2c. ઇઝ ઇટ ક્લિયર? હવે ચાલો સર, હજુ એક સ્ટેપ આપણે કરવું પડશે. એમ રેસ ટુ 0, એલ રેસ ટુ 0, ટી રેસ ટુ 1. ઓકે, વેરી ગુડ, ફાઇન. ચલો એમ તો એક જ છે એટલે એમનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, એમ રેસ ટુ એ. ચલો એલ જો આધાર સરખો ઘાતાંકોનો સરવાળો એટલે અહીંયા આવશે બી પ્લસ સી અને ટી રેસ ટુ આવશે -2 ઇન્ટુ સી. બોલો હવે શું કરવાનું? બંને બાજુ હવે બંને બાજુ MLTની ઘાતને સરખાવતા, બંને બાજુ MLTની ઘાતને સરખાવતા. ઓકે સર, ચાલો તમે કહીએ છો તો આપણે સરખાવી દઈએ. બોલો સરખાવીએ તો એ બરાબર મને મળશે 0, સોરી, પછી બી પ્લસ સી બરાબર પણ મને મળશે 0 અને જુઓ ચેક કરો -2c ઇઝ ઇક્વલ ટુ 1, તો એનો મિનિંગ એવો થાય કે સીની કિંમત મને મળશે -1/2. બોલો સીની કિંમત -1/2 તો અહીંયાથી મને બીની કિંમત મળી જશે 1/2. ઇઝ ઇટ ક્લિયર? અને એની કિંમત તો મને મળી જ ગઈ હતી. ઓકે, બોલો કોઈ પ્રોબ્લેમ? સમજમાં આવ્યું? બસ હવે આ સમીકરણમાં મૂકી દો. પરંતુ અહીં આવર્તકાળ માટે આપણે અચળાંક મૂકીશું k બરાબર 2π. આ યાદ રાખજો. કેટલો અચળાંક મૂકીએ છીએ આવર્તકાળ માટે? k બરાબર 2π. માટે આવર્તકાળનું સૂત્ર શું મળશે? t બરાબર 2π m રેસ ટુ 0, જુઓ એની ઘાત 0 આવે છે, પછી l રેસ ટુ 1/2 એટલે l રેસ ટુ 1/2 અને g રેસ ટુ -1/2, g રેસ ટુ -1/2. તો બોલો હું આને આમ લખી શકું? માટે t બરાબર 2π √L/g, કારણ કે આ l રેસ ટુ 1/2 છે એટલે √L થઈ જશે, આ છેદમાં જશે એટલે વર્ગમૂળમાં g થઈ જશે. તો તમે આને આવી રીતના આમ લખી શકો. તો આ તમને સૂત્ર મળી ગયું. તો આના પરથી તમને એક બીજો ખ્યાલ પણ આવતો હશે કે જે આવર્તકાળ છે એ પદાર્થના દળ ઉપર આધાર રાખતો નથી, કારણ કે સૂત્રમાં ક્યાંય દળ આવતું જ નથી. જો તમે જોઈ શકો છો ખાલી 2π આવે છે, ગુરુત્વ પ્રવેગ આવે છે અને લંબાઈ આવે છે દોરીની. દેટ્સ ઇટ, ખેલ ખલાસ. બોલો સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? હા જી સર, પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ જ છે. અરે એવું નથી ને? હા જી, ઓકે. બોલો સમજ પડી? ફરી એકવાર જોઈ લઈએ. સાદા લોલકનો આવર્તકાળ એ એમ, એલ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધાર રાખે છે. તો એમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો ટી એટલે આવર્તકાળ, ટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એમ રેસ ટુ એલ રેસ ટુ બી જી રેસ ટુ સી. સર આવર્તકાળનું મિનિંગ શું થાય? તો આવર્તકાળનું મિનિંગ એ થાય, સમજો અહીંયા પદાર્થે ધારો કે અહીંયાથી ગતિ શરૂ કરી, તો પદાર્થ અહીંયાથી આમ ગયો, ફરી પાછો અહીંયા આવ્યો, ફરી પાછો આમ ગયો, ફરી પાછો અહીંયા આવ્યો. તો આને પોતાની ગતિ એકવાર પૂરી કરી. હવે એકવાર પૂરી કરવા માટે જે સમય લાગે ને એને આવર્તકાળ કહેવાય. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે ઉઠક બેઠક કરો છો, સીટઅપ્સ, એકવાર બેઠા ફરી પાછા ઊભા થયા, તો એ એક ઉઠબેસ થઈ. તો આમાં શું થશે ખબર? આ પદાર્થ અહીંયાથી આમ ગયો, ફરી પાછો આમ આવ્યો, ફરી પાછો આમ ગયો, ફરી પાછો આમ આવ્યો. તો આના માટે એ એક ઉઠક બેઠક થશે, એક સીટઅપ્સ થશે. તો આપણે એક સીટઅપ્સમાં જે ટાઈમ લાગે એને આવર્તકાળ કહેવાય. તો સેમ થિંગ આને જે એક અહીંયાથી અહીંયા સુધી આવવામાં જે ટાઈમ લાગે એને શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ. તો એનું સૂત્ર આવ્યું છે t ઇઝ ઇક્વલ ટુ 2π √L/g. આઈ હોપ તમને સમજમાં આવી રહ્યું હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? ઓકે, વેરી ગુડ, ફાઇન. હા સર, નોટ કરી લો. ઓકે, ચાલો જુઓ અહીંયા લખેલું છે પાણીના તરંગનો વેગ v, એટલે કે ધારો કે આપણે પાણીમાં કોઈ પથ્થર ફેંકે તો તમને ખબર વમળ ઉત્પન્ન થાય, તો એને તરંગ કહે છે આ લોકો. પાણીના તરંગનો વેગ v અને તરંગ લંબાઈ લેમ્બડા, પાણીની ઘનતા ρ અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. તો તેમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો પારિમાણિક સૂત્રની મદદથી. ઠીક છે, તો બોલો અહીં શું આવશે? પાણીનો વેગ v એ કોના પર આધાર રાખે છે? બોલો પાણીનો વેગ v છે તે તરંગ લંબાઈ લેમ્બડા, પાણીની ઘનતા ρ અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. તો આની a ઘાત, આની b ઘાત, આની c ઘાત. મગજમારી શામાં છે? પારિમાણિક સૂત્રમાં. ચાલો આપણે અહીંયા થોડુંક અલગથી કરીએ. બોલો vનું પારિમાણિક સૂત્ર શું થાય? તો vનો એકમ થાય સર મીટર પર સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર મને આવડે છે m0L1T-1. ઓકે, ડન. બોલો લેમ્બડા, મેં તમને કીધેલું યાદ છે? લેમ્બડા તરંગ લંબાઈ શામાં હતું? સૌથી નાનામાં નાનો એકમ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અંતરનો એકમ છે. શાનો એકમ છે? અંતરનો. તો અહીંયા આનો એકમ આવશે અંતર. અંતર શામાં મપાય? તો મીટરમાં. બોલો તો અહીંયા આવશે m0L1T0. હા જી સર. બોલો પછી આવશે ઘનતા ρ. બોલો યાદ છે? ρ એટલે m/v. આનો એકમ થશે kg પર મીટર ક્યુબ.
हाँ सर, થોડું થોડું યાદ આવે છે સર અમને. M0 L1 T સોરી क्या આવશે? kg એટલે M1 ઓકે, L-3 અને T0 લંબાઈ અને આ દળ છે બરાબર. બોલો કોણ બચ્યું? ગુરુત્વ પ્રવેગ. સર આ તો હવે મારે ના કહેવું પડે, હમણાં જ જોયું આપણે. બોલો આનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું લખાય આને? M0 સમજમાં આવે છે? L1 T-2. ઓકે સર, બસ હવે ખાલી ગોઠવવાનું જ છે. બોલ તાના પછીનું પદ આવું તમે લખો છો ને, V બરાબર K લેમ્બડા રેસ ટુ A રો રેસ ટુ B એન્ડ G રેસ ટુ C. દેટ્સ ઇટ. મૂકી દો હવે. સો બોલો વેગનું પારિમાણિક સૂત્ર જો આવ્યું, M0 L1 T-1 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ બોલો હવે કોણ છે? લેમ્બડા. તો લેમ્બડાનું પારિમાણિક સૂત્ર જો આ રહ્યું, M0 L1 T0. બોલો કેટલી ઘાત આવશે? A. બોલો ઘનતાનું પારિમાણિક સૂત્ર જો આ રહ્યું, M1 L-3 T0 રેસ ટુ B. બોલો હવે કોણ બચ્યું આપણી પાસે? હવે ગુરુત્વ પ્રવેગ બચ્યો, જો એનું પારિમાણિક સૂત્ર M0 L1 T રેસ ટુ -2 ઇન્ટુ C. બોલો હવે તો તમને બધાને આવડતું હશે શું કરવાનું. સ્ટેપ નંબર સ્ક્રીન પોઝ કરીને જાતે ટ્રાય કરી શકો છો, છેલ્લે પછી આન્સર વેરીફાઈ કરી લેજો. કે નહીં લખો તો ચાલશે. ઓકે ચલો, એમની ઘાતને નહીં પહેલાં પાવર આપી દો. બોલો પાવર આપીશું એટલે અહીંયા ખાલી એલની એ ઘાત વધશે. બોલો અહીંયા ખાલી શું બચશે? એમની બી ઘાત અને એલની -3b ઘાત. અને અહીંયા શું બચશે? એલની સી ઘાત અને ટીની -2c ઘાત. બરાબર. ઓકે સર, હજુ એક સ્ટેપ આપણે કરવું પડશે. માટે MLT બોલો શું છે? 0 1 -1. તો અહીંયા આવશે 0 1 -1 ઇક્વલ ટુ, ચલો પહેલાં એમને જોઈ લો. તો એમ એકલો જ છે તો એમ ઇઝ ઇક્વલ ટુ બી લખી નાખો. વેરી ગુડ. બોલો પછી એલને લઈએ તો એલની કેટલી ઘાત છે? એલની એ છે, -3b છે અને સી છે. તો એલની આવશે એ -3b પ્લસ સી. અને છેલ્લે બચ્યો કોણ? ટી. ટીની કેટલી છે? તો ટી બરાબર -2 ઇન્ટુ સી. ચાલો હવે સરખાવી દો. બોલો MLTની ઘાતને સરખાવીશું આપણે. તો બી બરાબર કેટલી મળશે આપણે? 0. ચલો બીની વેલ્યુ તો મળી ગઈ. એન્ડ એ -3b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે છે? 1. ઓકે, સમજ પડે છે કે? એન્ડ -2c ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? -2c ઇઝ ઇક્વલ ટુ 1. તો c ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું 1/2. દેટ્સ ઇટ. c ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે આપણે? 1/2. ચલો જો બીની વેલ્યુ પણ છે, સીની વેલ્યુ પણ છે, તો આના પરથી આપણે એની વેલ્યુ મળી જશે. જો એ એઝ ઇટ ઇઝ -0 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1. તો એ ઇઝ ઇક્વલ ટુ પણ આપણે કેટલું મળ્યું? 1/2. દેટ્સ ઇટ. બોલો સમજ પડે છે? આ વેલ્યુ ક્યાં મૂકી દઈશું આપણે? આ સમીકરણમાં મૂકીશું. કે બરાબર 1 લઈ લઈશું. ઓકે, સો વી ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યા પર 1, લેમ્બડા રેસ ટુ એ. તો લેમ્બડા રેસ ટુ 1/2 ઇન્ટુ રો રેસ ટુ 0. જુઓ ઘનતા પર આધાર નથી રાખતું. જી રેસ ટુ 1/2, જી રેસ ટુ 1/2. શું સૂત્ર બન્યું આપણું? માટે વી બરાબર વર્ગમૂળમાં લેમ્બડા ઇન્ટુ જી. દેટ્સ ઇટ. ધીસ વન ઇઝ અવર આન્સર. આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે. ઇઝ ઇટ ક્લિયર? કંઈ જ નથી, ખાલી ડાયમેન્શન સ્ટેપ્સ તમારા ગોઠવાઈ ગયા. ડાયમેન્શનલ ફોર્મ્યુલા પરથી સમીકરણ સાચું બની ગયું. દેટ્સ ઇટ. ખેલ ખલાસ. આટલું તમને આવડે એટલે તમે કોઈ પણ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકશો. બોલો કોઈ તકલીફ નથી ને? પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો. ચાલો જુઓ, આ ક્વેશ્ચન પણ ગુડ છે, સારો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં એમ પૂછેલું છે કે ધારો કે કોઈ દબાણ P છે, C એ પ્રકાશનો વેગ છે અને S એ આ સમજજો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઉર્જા છે. આને લખાય કે મેં તમને હું સમજાવું છું. અને તમને એમ કીધું છે કે P⁻x, S⁻y અને C⁻z એ પરિમાણ રહિત છે. એટલે કે આના બરાબર પરિમાણ રહિત, એટલે આને આમ લખાય. જો સોલ્યુશન જો આપણે આનું કરીએ તો આને આમ લખાય કે આ આપણે ક્વેશ્ચનમાં આપેલું છે. અહીં P⁻x, S⁻y અને C⁻z એ પરિમાણ રહિત છે. શું છે? પરિમાણ રહિત. બોલ પરિમાણ રહિત એનો મિનિંગ શું થાય? M⁻0, L⁻0, T⁻0. એની પહેલાં આપણે આ બધાના પારિમાણિક સૂત્ર ખ્યાલ હોવા જોઈએ. ઓકે ચાલો, તો આપણે પહેલાં દબાણની વાત કરીએ. બોલો દબાણ P એટલે શું થાય? ફોર્સ અપોન એરિયા થાય કે નહીં? બોલો ફોર્સનો એકમ શું થાય? તો kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એરિયાનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. તો બોલો આને હું આમ લખી શકું, kg મીટર ઇન્વર્સ સેકન્ડ રેસ ટુ -2. તો મને અહીંયાથી દબાણનું પારિમાણિક સૂત્ર બની જશે M1 L-1
t-2 ખેલ ખલાસ. બોલો સમજ પડી? હા જી સર સમજ પડી મને. બોલો પ્રકાશનો વેગ, તો પ્રકાશનો વેગ તો મીટર પર સેકન્ડમાં મપાય, એટલે એનું પારિમાણિક સૂત્ર તો મને ખબર છે m⁻0 l⁻1 t⁻−1. ચાલો બીજાનું કામ પત્યું. ત્રીજામાં થોડું ધ્યાન આપજો. s = આપણે શું આપેલું છે કે એકમ સમયમાં, જ્યારે આવો શબ્દ આવે એકમ સમયમાં એટલે ટી નીચે, એકમ ક્ષેત્રફળ દીઠ એટલે એરિયા પણ નીચે, ઉત્સર્જાતી ઉર્જા એટલે અહીંયા આવશે E. દેટ્સ ઇટ, પતી ગયું. અને આમ વંચાય એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઉર્જા. બોલો આનું પારિમાણિક સૂત્ર શું થાય? 1 2 -2 ઉર્જાનું તો હવે ગોખાઈ ગયું હશે આપણે. સમયનું શું થાય? t⁻1 અને એરિયાનું શું થાય? l⁻2. તો જો ચેક કરો આ બે તો કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આપણી પાસે શું બચશે? m1 t-3 આટલું આપણી પાસે બચશે. બસ દેટ્સ ઇટ. હવે કંઈ કરવાનું નથી. ચાલો હવે p⁻x s⁻y c⁻z બરાબર પરિમાણ રહિત બરાબર. ચાલો બોલો પીનું પારિમાણિક સૂત્ર શું આવ્યું આપણી પાસે? 1 - 1 - 2, તો અહીંયા આવશે m1 l-1 t-2 એની કેટલી ઘાત? x ઘાત. બોલો એસનું પારિમાણિક સૂત્ર શું આવ્યું આપણી પાસે? m1 t-3 y ઘાત. બોલો સીનું પારિમાણિક સૂત્ર શું આવ્યું આપણી પાસે? l1 t-1 એની કેટલી ઘાત? z ઘાત. ઓકે, સામેની બાજુ શું આવશે? m0 l0 t0. જાગો છો કે સૂઈ ગયા? ઇઝ ઇટ ક્લિયર? બોરિંગ નથી લાગતું ને? મજા આવે છે ને? હા સર મજા આવે છે. જો સમજ પડે તો મજા આવે, નહીં તો બોરિંગ આવે સર. હા કંઈ વાંધો નહીં, ચલો સમજ પડશે જ તમને લોકોને. બોલો બધાને x સાથે ગુણી નાખો. mની x ઘાત, lની -x ઘાત, tની -2x ઘાત. અરે વાહ સર, આ તો મજા આવે એવું છે. ચલો mની y ઘાત, tની -3y ઘાત. વેરી ગુડ. lની z ઘાત, tની -z ઘાત. સામેની બાજુ કોણ આવશે આપણી પાસે? m0 l0 t0. દેટ્સ ઇટ, ખેલ ખલાસ. ઓકે, હવે બધાની x અને y ઘાતને પહેલાં mની ઘાત લઈ લો. બોલો mની ઘાત કેટલી છે? x અને y, એટલે અહીંયા આવશે x + y, બીજું તો કોઈ છે નહીં, બરાબર 0. અને આપીએ સમીકરણ નંબર 1. હવે એલની ઘાત લઈ લો. એલ અહીંયા છે એક અને બીજો એલ અહીંયા છે, એટલે અહીંયા આવશે -x + z બરાબર સામેની બાજુ પણ કેટલું છે? 0. સમીકરણ નંબર 2. અને હવે ટીની ઘાત લઈ લો. તો ટીની અહીંયા કેટલી છે? -2x. બોલો ટીની અહીંયા કેટલી છે? -3y. બોલો ટી અહીંયા કેટલી છે? -z = 0. અને સમીકરણ નંબર શું કહી દઈએ આપણે? 3. દેટ્સ ઇટ. બોલો સમજ પડી કે નહીં પડી? પડી? ઓકે, જુઓ અહીંયા સમીકરણ 1 + 2 કરતાં, સમીકરણ 1 + 2 કરતાં, બોલો 1 અને 2 વત્તા કરીએ તો x કેન્સલ થઈ જશે, એટલે આપણે શું મળશે? y + z બરાબર 0. એટલે આનો મિનિંગ શું થાય? y બરાબર -z થાય. y બરાબર શું થાય? -z. ઓકે સર, તો બોલો હવે આ સમીકરણમાં yની જગ્યા પર તમે -z મૂકો. ક્યાં? સમીકરણ નંબર 3માં. તો સમીકરણ નંબર 3માં y બરાબર -z મૂકતા, બરાબર. ચલો તો yની જગ્યા પર -z મૂકો તો -- z થઈ જશે કે અહીંયા? સમજ પડે છે? તો અહીંયા શું આવશે? -2x પ્લસ, એટલે કે અહીંયા +3z - z +3z - z, એટલે અહીંયા બચશે +2z = 0. બોલો 2 ને 2 કોમન, એટલે x + z ઓછા x + z બરાબર 0. આ મળ્યું મને સમીકરણ નંબર. આને તમે 4 આપી શકો છો. ઓકે, હવે અહીંયા જુઓ xz વાળું બીજું સમીકરણ દેખાય છે તમને? હા સર, xz વાળું બીજું સમીકરણ દેખાય છે. આ રહ્યું. આ તો સેમ ડિટ્ટો સર આના જેવું જ આવી ગયું. આ તો હા સર એના જેવું જ આવી ગયું, બરાબર. એટલે આના પરથી તમને શું મળશે? x, y અને zની વેલ્યુ મળશે. કેટલી મળે છે તે તમે કરી શકશો. ચલો પહેલું સમીકરણ આપણું આવે છે x + y બરાબર 0, -x + z બરાબર 0, -2x - 3y - z = 0. બસ આનું સોલ્યુશન તમે આપી દેજો. હવે આટલું કામ તમે હોમવર્કમાં કરો તો વેલ એન્ડ ગુડ. હું તમને આન્સર આપી દઉં છું શું આવે છે તે, બરાબર. x = તમારી પાસે આવશે 1, y = તમારી પાસે આવશે -1 અને z = તમારી પાસે આવશે 1. ઠીક છે, આ તમારો આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? અધરવાઇઝ જો તમને ન કંઈ ખબર પડે તો શું કરવાનું ખબર? ઓપ્શનમાંથી વેલ્યુ કાઢી લેવાની. x અને yની વેલ્યુ આમાં મૂકો ને આમાં મૂકો, x y zની વેલ્યુ ત્રણે ત્રણ સમીકરણનો જે સંતોષ કરે ને એ તમારો આન્સર. જો સમજો અહીંયા
એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે અહીંયા -2 મળશે. વાય ઇઝ ઇક્વલ ટુ -1 મૂકો, માઇનસ માઇનસ પ્લસ એટલે -2 + 3 એટલે 1 બચ્યું અને ઝેડની જગ્યા પર 1 મૂકો એટલે 1 - 1 0. એટલે આ 3 કિંમત મૂકો છો તો આ 3 કિંમત આ સમીકરણને સંતોષે છે. દેટ્સ ઇટ. તો આ જ મારો ઓપ્શન હોવો જોઈએ. તમે ઓપ્શન પરથી પણ વેરીફાઈ કરી શકો છો જો તમારે કેલ્ક્યુલેશન ન કરવી હોય તો. દેટ્સ ઇટ. સમજમાં આવે છે હું શું કહું છું તે? ઇઝ ઇટ ક્લિયર? આ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એકવાર. ઓકે, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો. ઓકે, ચાલો જુઓ બીજો એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ. તમે બધાએ દોરી જોઈ છે? દોરી, બરાબર. દોરીને એક છેડો બાંધી લો ને એક છેડો તમારા હાથમાં રાખો. રસ્સી વાત કરો જે પણ કહો તે. બોલો, રસ્સીને તમે જ્યારે આમ ઉછાળશો ને તો એમાં તરંગ ઉદ્ભવ થશે અને આપણે કહીએ છીએ આવૃત્તિ. શું કહીએ છીએ? આવૃત્તિ. તો એ આ જે આવૃત્તિ છે ને, દોરીને ખેંચતા ઉદ્ભવતી આવૃત્તિ, આવૃત્તિનો મિનિંગ શું થાય સમજો. આવૃત્તિ છે ને એ આવર્તકાળનો વ્યસ્ત છે. આવૃત્તિ બરાબર તમે આમ લખી શકો 1/time. બોલો, ટાઈમનો એકમ શું થાય? સેકન્ડ. તો આમ લખી શકો 1/second. તો આને આમ લખી શકો સેકન્ડ ઇન્વર્સ. એટલે ટાઈમનો વ્યસ્ત એને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. એક સમયમાં કેટલી વાર તાર ઉપર નીચે થયો જુઓ, સમજો. ધારો કે મેં દોરીને આમ ખેંચી તો 1 સેકન્ડમાં દોરી 1 2 3 4 ને 5 વાર ઉપર નીચે થઈ તો આપણે એમ કહી શકીએ કે આની આવૃત્તિ 5 છે. કેટલી છે? 5. 1 સેકન્ડમાં જેટલી વાર તરંગ, અને તરંગ પણ કહી શકો કે આ એક આવર્તકાળ. જુઓ, આ એક વાર થયું પછી એની ગતિ એ રિપીટ કરે છે. જો રિપીટ કરે છે તો જેટલી વાર એ રિપીટ કરે ને એની આવૃત્તિ કહેવાય. 1 સેકન્ડમાં તરંગે કાપેલું અંતર, બરાબર. તો આપણે 1 સેકન્ડમાં કેટલી વાર તરંગ ઉપર નીચે થયું તો એને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. બરાબર. આવૃત્તિનો એકમ શું થશે? સેકન્ડ ઇન્વર્સ. આ વસ્તુ મગજમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચાલો આપણે ડિટેલમાં ભણીશું આગળ જ્યારે તરંગો. જો અત્યારે કેવું છે કે અમુક ફિઝિકલ ક્વોન્ટિટીઝ એવી હશે જે તમારા માટે નવી જ હશે, પણ આપણે જ્યારે ડિટેલમાં એકદમ ચેપ્ટરમાં ભણીશું ત્યારે તમને લોકોને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે. હા, આ ચેપ્ટર નંબર 2માં આપણે ડિસ્કશન કરેલું, સરે કીધેલું કે આવશે. ઓકે સર, આવશે કરીને સર તમે પછી જોજો એક્ઝામ નહીં આવી દેતા. નહીં બેટા, એક્ઝામ પહેલાં તમારો આરામથી સિલેબસ પૂરો થઈ જશે. બરાબર. દોરીને ખેંચતા ઉદ્ભવતી આવૃત્તિ f એ દોરીની લંબાઈ l. તો જુઓ અહીં શું આપેલું છે? આવૃત્તિ f એ કોના સમપ્રમાણમાં છે? દોરીની લંબાઈ l. એકમ લંબાઈ દીઠ દળ. આ ધ્યાન રાખજો, દળ નથી, એકમ લંબાઈ દીઠ દળ છે, એને m/l લખાય. અને તણાવ બળ છે ને એ એક પ્રકારનું બળ જ છે જે દોરીમાં ઉદ્ભવે. ક્યાં ઉદ્ભવે? દોરીમાં. આ પણ ડિટેલમાં આપણે લો ઓફ મોશન કરીને ચેપ્ટર આવશે ત્યાં ડિસ્કશન કરીશું. એટલે બહુ ટેન્શન નહીં લો, આરામથી ખાલી ધ્યાન રાખો. આ પણ એક પ્રકારનું શું છે? બળ. બળનું પારિમાણિક સૂત્ર આવડે તો આનું પણ એ જ થાય. બરાબર. આ આવૃત્તિ છે. બોલો, તો હું આમ લખી શકું. માટે f બરાબર k l/a m/b t/c. દેટ્સ ઇટ. ઓકે. હવે બોલો, આનું પારિમાણિક સૂત્ર હમણાં જ જોયું. m0 l0 t-1. કે નહીં લખો તો ચાલશે. બોલો, આનું l એટલે લંબાઈ, m0 l1 t0. કેટલી ઘાત? a ઘાત. બોલો, m એટલે દળ, m1 l0 t0. બોલો, કેટલી ઘાત? b. બોલો, આ 3 સમય નથી. બળ છે, બળ kg/m². હા સર, kg/m². હા, m1 l1 t-2. કેટલી ઘાત? c ઘાત. ઓકે, ચાલો હમ સાથ હૈ, બધાને ભેગા કરો. ચાલો પહેલાં તો અહીંયા પાવર બધાને સેપરેટ આપી દો. એટલે એલની પાવર a આવશે, અહીંયા એમની પાવર b આવશે. હા સર. પછી અહીંયા સર એમની પાવર c આવશે. અહીંયા એલની પાવર પણ સર c આવશે. ટીની પાવર -2c આવશે. ઓકે સર. ચાલો સર, તમે ગયા વખતે એક સ્ટેપ ગપચાવી દીધેલું. ના બેટા, ડાયરેક્ટ લખતા શીખવાનું કામ આવે આપણે. બરાબર. ચલો અહીંયા ફરી એકવાર પાછું રિપીટ કરી દઉં છું. બોલો, એમની કેટલી ઘાત? b+c. બોલો, એલની કેટલી ઘાત? a+c. બોલો, ટીની કેટલી ઘાત? -2 c. ઓકે. બંને બધું ખાઓ સર, ખાઓ. b+c = શું થશે? 0. સમીકરણ નંબર 1. a+c પણ શું થશે? 0. સમીકરણ નંબર 2. ઓકે સર, આ તો સમીકરણ પર સમીકરણ આવે છે. બોલો, -2c = -1. તો અહીંયાથી c તમને કેટલું મળશે? 1/2. ઓકે. ચાલો, cની વેલ્યુ તો મળી ગઈ એટલે આપણો ખેલ ખલાસ. બોલો, cની વેલ્યુ મળી ગઈ. આ cની વેલ્યુ ઉચકીને 1માં મૂકો, cની વેલ્યુ ઉચકીને 2માં મૂકો. બોલો, cની વેલ્યુ 1/2 તો bની વેલ્યુ -1/2 મળશે કે નહીં? બોલો, cની વેલ્યુ 1/2
તો એની વેલ્યુ પણ -1/2 મળશે કે નહીં? હા જી સર, ચાલો ઓકે મૂકીએ આપણે આમાં હવે. સો વી વિલ રાઇટ ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ ટુ કે ને કે જ રાખીએ છીએ આપણે અહીંયા, હમણાં કોઈ ફેરફાર નથી કરતા. એલ રેસ ટુ એ એટલે એલ રેસ ટુ -1/2, એમ રેસ ટુ બી એમ રેસ ટુ -1/2. સર કેમ આમ કરો છો તમે? અરે થાય બચ્ચા, થોડી મિસ્ટેક તો થાય ને. ટી રેસ ટુ સી, તો ટી રેસ ટુ સી મીન્સ 1/2. ઓકે સર. સર આને હું આમ લખી શકું? અરે લખી શક, લખ ક્યાં પ્રોબ્લેમ છે. એફ ઇઝ ઇક્વલ ટુ કે, બોલ, ટી રેસ ટુ 1/2 છેદમાં એલ રેસ ટુ 1/2 એમ રેસ ટુ 1/2. સર બધા 1/2 જમાત ભેગી થઈ છે તો ભેગી કરી નાખો ને સર. ઓકે સર, કરી નાખીએ. જુઓ, એફ ઇઝ ઇક્વલ ટુ કે √T અપોન એમ ઇન્ટુ એલ. ધેટ્સ ઇટ. ખેલ ખલાસ. તમારું ફોર્મ્યુલા બની ગયું. બોલો શું ફોર્મ્યુલા બન્યું? એફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ √T અપોન એમ ઇન્ટુ એલ. બોલો, ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે શું કર્યું તે? કોઈ પ્રોબ્લેમ નથી ને? આના પર તો જેટલા એક્ઝામ્પલ કરવા હોય એટલા બધા થાય, બરાબર? તો સારા જે પણ કન્ટેન્ટવાળા એક્ઝામ્પલ હતા એ મેં લઈ લીધા છે, બરાબર? થોડા પ્રેક્ટિસ પ્રોબ્લેમમાં તમારી પાસે જે પણ રેફરન્સ બુક હોય એમાંથી એકવાર પ્રેક્ટિસ કરજો. ક્યાંય ભૂલ થાય છે ફોર્મ્યુલા ડિરાઈવ કરવામાં આપણી? એ બરાબર -1 આવે છે. કેમ ભાઈ -1? 0 0 -1. ચાલ આ તો બરાબર છે. અહીંયા સર, અહીંયા મિસ્ટેક કરી તમે. અહીંયા -1 આવે સર. કેમ સર તમે આમ મિસ્ટેક? ભૂલથી મારાથી આ 2 લખાઈ ગયો. કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ બેટા. આ તો ચાલો નજર આપણી ગઈ, નજર હટી દુર્ઘટના ઘટી એસા હો ગયા સર. હા તો બરાબર તો લખેલું છે આપણે. -2c, c બરાબર 1/2. ઓકે સર, ઓકે. c બરાબર 1/2. ચાલો એ તો હાફ બરાબર છે. b બરાબર -1/2. બીની વેલ્યુ પણ બરાબર છે. b બરાબર -1/2. a બરાબર કેમ -1 આવે છે? સર ક્યાંક તો તમે મિસ્ટેક કરી છે. હા બોલો બચ્ચાઓ, ક્યાં મિસ્ટેક કરી મેં? બોલો. આ મિસ્ટેક તમારાથી ન થવી જોઈએ હો. મેં તમને કીધું પણ હું જ ભૂલી ગયો. ક્યાં મિસ્ટેક થઈ ખબર? અહીંયા મિસ્ટેક થઈ. એકમ લંબાઈ દીઠ દળ. આ શું આપેલું છે ખબર? m/l આપેલું છે. શું આપેલું છે? m/l. હા સર, એટલે આનું પારિમાણિક સૂત્ર શું થાય ખબર સર? આજે તમે લખેલું છે ને m/l, તો આનું પારિમાણિક સૂત્ર આ તો 1 બરાબર છે. અહીંયા l આવશે સર -1. આ તમે ભૂલી ગયા. એટલે અહીંયા તમારી પાસે આવશે એલની કેટલી ઘાત? -b ઘાત. સર અહીંયા તમને ઘાત લાગી ગઈ? અરે નો પ્રોબ્લેમ, મજા આવી, કંઈક શીખવા મળ્યું યાર. એવું જરૂરી થોડું છે કે મારાથી પણ ભૂલ ન થાય ભૂલ. ઓકે ચલો, અહીંયા -b, ભૂલ સુધારી લઈએ આપણે હવે. તો એલની કેટલી ઘાત? એક તો a, પછી અહીંયા આવશે -b અને એરિયા બની ગઈ +c. ઓકે સર, એટલે અહીંયા આપણી પાસે જે સમીકરણ બનશે એ શું બનશે? a - b + c. અરે સુધરી ગઈ, એમાં કઈ પ્રોબ્લેમ, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બચ્ચાઓ. પતી ગયું ખેલ ખલાસ. દેખો, એની કિંમત આપણે શોધવાની છે. હા શોધવાની છે, તો એની શોધવાની છે. બીની કિંમત કેટલી આવી આપણી પાસે? બીની કિંમત -1/2 એટલે -+1/2. સીની કિંમત પણ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0. તો એની કિંમત આવી -1. બસ ખેલ ખલાસ. ખાલી આપણે ઘાત જ બદલવાની છે ને. અહીંયા ખાલી કેટલી આવશે? -1. અહીંયા પણ ખાલી કેટલી આવશે? એટલે છેદમાં ખાલી એલ ચાલ્યો જશે અને આ એલ ખાલી બહાર લખાશે. બીજું શું થયું? લો, કે ઇન્ટુ ટી, k/l √T અને m. આ બંને વર્ગમૂળમાં. એમાં શું છે? આ ફોર્મ્યુલા છે, મને યાદ હતું એટલે મેં કીધું કે એલ અંદર ન આવવો જોઈએ પણ એલ બહાર આવવો જોઈએ. બરાબર છે. ધીસ વન ઇઝ અવર આન્સર. f ઇઝ ઇક્વલ ટુ k/l √T/m. બોલો કોઈ પ્રોબ્લેમ? સમજ પડી? ફરી એકવાર જોઈ લઈએ. જુઓ, આ ધ્યાન રાખજો, આ દળ નથી. આને શું, આ એકચ્યુઅલમાં સિમ્બોલ છે ને, ઘણીવાર આ લોકો મ્યુ યુઝ કરે છે. આનો એક મ્યુનો બીજો પણ મિનિંગ થાય છે એકમ લંબાઈ દીઠ દળ. એટલે આનો એકમ થાય kg/મીટર. એટલે આનું પારિમાણિક સૂત્ર લેવામાં આપણે મિસ્ટેક કરી નાખેલી અહીંયા. kg/મીટર એટલે m1 l - 1 t0. દેટ્સ ઇટ. આ એક મિસ્ટેક થઈ હતી, ધ્યાન રાખજો. અહીંયા એકમ લંબાઈ આ શું છે?
આ એમ એ દળ નથી, એમ એ શું છે? એમ એ એકમ લંબાઈ દીઠ દળ છે, એટલે એનો એકમ થાય કિલોગ્રામ પર મીટર. કિલોગ્રામ એટલે 1, પર મીટર એટલે -1. ઇઝ ઇટ ક્લિયર? બાકી તો બધું ઓકે હતું, કંઈ પ્રોબ્લેમ નહોતું. પણ જુઓ, વિચાર કરો, એક સીલી મિસ્ટેક આખો એક્ઝામ્પલ ક્યાંથી ક્યાં લઈ ગઈ. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? હા, ઓકે સર, નો પ્રોબ્લેમ. પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો.